રાજુભાઈએ જે પ્રકારે રાજીનામું આપ્યું છે એ અમે પણ સમાચારોના માધ્યમથી જ જાણ્યું છે અને પ્રયાસો કર્યા એમની સાથે સંપર્ક કરવાના, પણ હમ. એમની સાથે વાત થઈ નથી શકી. તો મને લાગે છે કે જે પ્રકારે જેલવાસ દરમિયાન પ્રશાસન દ્વારા ભાજપના નેતાઓના ઈશારે જે એમના પર દબાણ ઊભું કરવામાં આવ્યું અને તોડવાના પ્રયાસો કરવામાં આવ્યા, ભાજપ જે પ્રકારે અમારા પર પણ સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને ભાજપમાં હમ. લઈ જવાના પ્રયાસો કર્યા હતા, એ જ પ્રકારે એમના સાથે પણ પ્રયાસો થયા હશે. એટલે જ રાજુભાઈ અચાનક રાજીનામું આપ્યું હશે એવું હું પ્રાથમિક તબક્કે માનું છું. રાજુભાઈ સાથે વાત થશે ત્યારે જ આપણને સાચી હકીકતો ખબર પડશે, પણ જ્યાં સુધી રાજુભાઈનું નિવેદન નથી આવતું ત્યાં સુધી અમને લાગે છે કે ભાજપની નીતિનો એમના પર ઉપયોગ થયો હશે, એનાથી જ રાજુભાઈ રાજીનામું આપ્યું હશે. બિલકુલ. ચૈતરભાઈ, શું લાગી રહ્યું છે કે ખરેખર આમ આદમી પાર્ટીમાં કોઈ અંદરના ડખા ચાલી રહ્યા છે? કારણ કે છેલ્લા ઘણા સમયથી આવી વાતો વહેતી થઈ છે કે પછી કોઈ પણ નેતા હોય, ગોપાલ ઇટાલિયા હોય કે પછી કોઈ પણ સામાન્ય કાર્યકર્તા હોય, એવી પણ વાતો સામે આવી રહી છે કે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક અંદરના ડખા છે. આ વિષયને લઈને શું કહેશો કે ખરેખર આપની અંદર આવા ડખા કોઈ ચાલી રહ્યા છે? હમણાં સુધી તો મને કઈ એવું ધ્યાનમાં આવ્યું નથી. તમે જોયું હમ. હશે કે પ્રદેશમાં તો રાજુભાઈ આગલી હરોળમાં હતા અને હમ. રાજુભાઈના જેલમાં જવા બાદ પણ 7 ઝોનમાં મોટી મહાપંચાયતો થઈ ખેડૂતોના લડતને લઈને. દરેક તાલુકા કક્ષાએ કિસાન મહાપંચાયતો થઈ, ગામડાએ કિસાન ન્યાય પંચાયતો થઈ, શાહીન હમ. ઝુંબેશના કાર્યક્રમો થયા અને બધી જ રીતે પાર્ટી એ થતું હતું એમની સાથે રહ્યા જ છે. પણ કોઈની સાથે વ્યક્તિગત એમના કોઈ પાર્ટીમાં છે એવું કંઈ મને લાગતું નથી. જ્યારે રાજુભાઈ સાથે વાતચીત થશે ત્યારે જ આપણને ખબર પડશે કે એમણે કયા કારણથી રાજીનામું આપ્યું છે.